ઘણીવાર યાદી આપું છું કે ઠાકોરજીએ આપણને ઇનપુટ આપેલા છે. આ આંખ છે, કાન છે, નાક છે, જીભ છે, આ મોઢું છે, આ બધા ઇનપુટ્સ છે. આ ઇનપુટે કરીને જેટલું સારું સારું અંદર નાખશું એટલું એટલું અંદર છપાતું જશે. પણ ફરક માત્ર એટલો છે, છપાશે બધું, એમાંથી જ્યારે જે જરૂર હશે એને જ કામ લાગશે, જેને ફાઇન્ડ કરતા આવડતું હશે. તમારા મોબાઈલમાં લોકોએ કંઈક ફોટા વિડીયો મોકલાવી, તમારે બીજા કોઈને બતાવવા હોય, તમે બતાવી ક્યારે શકો? તમને સર્ચ કરતાં આવડતું હોય, ફાઇન્ડ કરતાં આવડતું હોય તો તમે બતાવી શકો. નકર શું કહો, મને કોઈ મોકલું છે, આ મોબાઈલમાં છે પણ મને ખબર નથી. એમ આ કાન એક ઇનપુટ છે, એના દ્વારા પરમાત્માનું નામ, એના દ્વારા પરમાત્માની કથા, સત્સંગ, બસ ઇનપુટ કરતા જશું, અંદર દાખલ કરતા જશું એટલે છપાતું જશે. એ આજે નહીં પણ જે દિવસે આપણને સર્ચ કરતા આવડશે, ફાઇન્ડ કરતા આવડશે, તે દિવસે કામ લાગશે. એટલે આપણે અલેખે નથી જતું. ગુણાતીતાનંદ સ્વામીની વાતને વારે વારે મને યાદ કરવાનું મન થાય. સ્વામી કે આ સભામાં બેઠા છીએ, કથામાં બેઠા છીએ, એમ નહીં માનવાનું કે નવરા બેઠા છીએ, પણ જન્મ અને મરણની ઉપર લીટા તાણીએ છીએ. જન્મ અને મરણની ઉપર આપણે લીટા તાણીએ છીએ. આપણે નહીં માનવું કે આપણે નવરા બેઠા છીએ. તો ગયા રવિવારે બહુ સરસ એક પ્રસંગ લેવો તો પણ ઘણો અધૂરો રહી ગયો હતો. નિષ્કળાનંદ સ્વામીની કલમ ચાલતી હતી, ભક્ત ચિંતામણીના શબ્દો હતા. કાનમ દેશમાં ઇટોલા ગામ, અને ઇટોલા ગામમાં જીજીભાઈ કરીને હરિભગત, થોડીક એની આપણે વાત સાંભળી હતી. આવો ફરી પાછું સાંભળી આનંદ આવશે. સત્સંગમાં શિરોમણી વળી હરિમાં ઘણું હેત, અચલ કીધો આશરો સોંપી તન મન ધન સમેત. કયા ભગત? જીજીભાઈ. કયા ભગત? બોલો તો એકવાર, તમારી જીભ પાવન થઈ જાય. કયા ભગત? જીજીભાઈ. કાનમ દેશનું કયું ગામ? ઇટોલા. ઇટોલા ગામ. ઇટોલા ગામના જીજીભાઈ કેવા હતા? સ્વામીએ એક પંક્તિમાં એમનો પરિચય આપી દીધો છે. સત્સંગમાં શિરોમણી અને વળી હરિમાં ઘણું હેત. સત્સંગમાં શિરોમણી હતા, આગળ પડતા. સત્સંગમાં શિરોમણી કોને કહેવાશે? આગળ આવીને બેસતા હોય એને. તો નામ બહુ મોટું હોય એને, બહુ રૂપિયાવાળા હોય એને ના. સત્સંગમાં શિરોમણી એને કહેવાશે કે જેને ભગવાનમાં ઘણું હેત હશે, અને જેના ઉપર ભગવાનના મોટા સંતો મહોર મારે, આ ખરેખર મોટો ભગત છે. આ સત્સંગમાં શિરોમણી કહેવાય. એટલે શિરોમણી ભગવાનના ભક્ત થવું. શિર એટલે મસ્તક, મસ્તકના મણી સમાન જે થાય એને કહેવાય શિરોમણી. આપણે એવા ભગત થવું છે, અને એવા ભગત થવાને માટે સત્સંગ પણ એવી રીતે કરવો પડે. પછી એમાં ભૂલી જાય પછી બહુ ન હાલે. ભૂલી જઈએ તો શિરોમણી થવાય નહીં વાલા. શિરોમણી થવા માટે તો યાદ રાખવું પડે. યાદ રાખવાનું યાદ રાખવું છે, ને ભૂલી જવાનું ભૂલી જવું છે. કોઈ આપણને બે કડવા શબ્દ કીધા હોય તો એને ભૂલી જવા છે, અને કોઈ આપણા હિતના બે શબ્દ કીધા હોય એને યાદ રાખી લેવા છે. ક્યારે જીવનમાં દુઃખી જ ન થાવ. તમારા પરિવારમાં પણ દીકરાને ગમે એટલા સારા શબ્દો કીધા હોય, એના ઉપર હેત વરસાવ્યું હોય, અને એના વખાણના શબ્દ કીધા હોય, એ છોકરાઓ તરત ભૂલી જાય છે. અને બે કડક શબ્દ, કડવા શબ્દ કીધા હોય એ મરતા સુધી યાદ રાખે છે. એ મરતા સુધી યાદ રાખે. એને ક્યારેય ભૂલાતું જ નથી, કારણ કે એની પાસે વિવેક નથી. શું યાદ રખાય ને શું ભૂલી જવાય? યાદ એ રખાય કે જે આપણું કલ્યાણનું કરનારું છે. યાદ એ રખાય કે જેનાથી આપણી ઉર્ધ્વ ગતિ છે. એવા શબ્દો, એવી વાત, એવા વિચારો,
એને કાયમને માટે યાદ રખાય. અચળ કીધો આશરો, ભગવાનનો એવો અચલ આશરો કર્યો, સુખમાં દુઃખમાં ગમે તેવા સંજોગોમાં એનો આશરો ક્યારેય ટળે નહીં. જીવન છે એ તો ભાઈ સુખ અને દુઃખ બંનેના કિનારા ઉપર ઊભેલું આ શહેર છે. બહુ સરસ પેલા કોઈ કવિએ લખ્યું છે, સુખ દુઃખ જીન કે गाँव में जीवन है वो गाँव, कभी धूप तो कभी छाव, कभी धूप तो कभी छाव. सुख दुख रहते जिस नगर में जीवन है वो गाँव, कभी धूप तो कभी छाव, कभी धूप तो कभी छाव. બહુ સરસ કવિ પ્રદીપજીના શબ્દો છે. કભી ધૂપ તો કભી છાવ, ક્યારેક છાયો, ક્યારેક તડકો, ક્યારેક સારું, ક્યારેક નરસું, ક્યારેક મંદુ, ક્યારેક તેજી. આ બધું સતત ચાલતું રહેવાનું છે ભાઈઓ, ક્યારેય એક સરખું રહેવાનું નહીં. માટે અચળ આશરો એનો જ કહેવાય કે ગમે તેવા સુખમાં ગમે તેવા દુઃખમાં પણ એની મતિ ક્યારેય ચલાયમાન ન થાય, માન થાય અપમાન થાય, એની મતિ ક્યારેય ડોલે નહીં. એને અચલ આશરો કહેવાય. અચલ આશરાની ઘણી બધી લાંબી વિસ્તૃત વ્યાખ્યા છે, ક્યારેક આપણે એના પર આખો ટોપિક લેશું. પણ જીજીભાઈ એના જીવનમાંથી આ વાત યાદ રાખવી છે. એને અચળ પ્રભુનો આશરો હતો, ચલાયમાન ન થાય. સોંપી તન મન ધન સમેત, તન મન ધન વગેરે બધું પરમાત્માને અર્થે ન્યોછાવર કરી અને જીવન જીવનારા હતા જીજીભાઈ. હવે આગળની કથા સાંભળીએ. અમારે અશોકભાઈ આવી ગયા એટલે ચાલુ કરીએ. અને હવે મોબાઈલ બધાએ હવે સાયલેન્ટ કરો, તમને હેરાન ન કરે એટલા માટે. બાકી આપણને વાંધો નથી, તમારે ઘણું બધું જાય. એ ન જવા દેવું હોય તો મોબાઈલને કરી નાખવાનો સાયલેન્ટ અને નક્કી કરવું કે હવે સભા પૂરી થાય ત્યાં સુધી આપણે ઊભું થવું નથી. આયુષ્ય ખૂટે આવ્યો ભાઈ એના દેહનો અંત, તેને આવ્યા તેડવા નિજ ભક્ત જાણી ભગવંત. સમય જતા હરિભજન કરતા કરતા જીજીભાઈનો અંતકાળ આવે છે. શરીર છે એટલે એક વખત નાસ્તો થવાનો છે. એક દિવસ આ જિંદગીનો છેલ્લો દિવસ તો આવવાનો જ છે. આયુષ ખૂટ્યું અને નિષ્કુળાનંદ સ્વામી કહે છે એમને તેડવા માટે ભગવાન પધાર્યા છે. મહારાજનું વચન છે, પ્રભુનું બિરુદ છે કે મારા જનને અંતકાળે જરૂર મારે આવવું, એ બિરુદના બદલે એમ સર્વજનને જણાવવું. આ પ્રભુનું બિરુદ છે. અને એ બિરુદને વશ થઈ અને પ્રભુ પધાર્યા છે પોતાના આશ્રિતને તેડવાને માટે. કારણ કે અંતકાળ બહુ ભયંકર છે. કઠણ ચોટ અંતકાળની રે, મરણ મોટેરો માર. મોટા મોટા રાજા, મોટા મોટા પંડિત એ બધાએ અંતકાળથી બહુ દુઃખિત અને વ્યથિત થયેલા છે. ત્યારે ભગવાન સ્વામિનારાયણના આશ્રિતોને માટે બહુ મોટી અને બહુ આનંદની વાત એ છે કે એમને પુરુષોત્તમ નારાયણ અંતકાળે રક્ષા કરવા માટે આવે છે. ગઈ સભામાં સદગુરુ ગુણાતીતાનંદ સ્વામીની એક વાતનો આધાર લીધો હતો. સ્વામીએ વાત કરી કે જયસંગભાઈએ મહારાજને પ્રશ્ન કર્યો. એ વાત બહુ મજાની હતી. એ કેટલાય વર્ષો પહેલાં જયસંગભાઈએ સ્વામિનારાયણ ભગવાનને પ્રશ્ન કર્યો હશે અને કેટલાય વર્ષો પછી એ પ્રશ્ન અને એ જવાબ ગુણાતીતાનંદ સ્વામીને યાદ પણ આવે. આ યાદ ક્યારે આવે? બહુ એકાગ્ર થઈ અને સાંભળવું હોય ત્યારે યાદ આવે. તમને સમજાય એમ વાત કરું. આત્મા, બુદ્ધિ અને ચિત્ત ત્રણેય એક ફ્રીક્વન્સીમાં એક લાઈનમાં હોય અને ત્યારે કાન દ્વારા જે શબ્દ અંદર પડે એ સીધા ચોંટી જાય, લખાય જ જાય, એ ક્યારેય ભૂસાય જ નહીં. આત્મા,
બુદ્ધિ અને ચિત્ત આ ત્રણેય એક લાઈનમાં જ્યારે હોય અને ત્યારે જે સાંભળવું હોય એ ક્યારેય ભૂસાય નહીં, ક્યારેય ભૂલાય નહીં. તો કથા આપણે એવી રીતે સાંભળવી કે ક્યારેય ભૂલાય નહીં. એકાગ્ર ચિત્ત થઈને સાંભળીએ. અને એકાગ્ર ચિત્ત ક્યારે થઈએ? એકાગ્ર ચિત્ત ક્યારે થઈએ? જ્યારે એમાં રસ આવે, જ્યારે એનો મહિમા સમજાય, જ્યારે એનું આપણને ઇમ્પોર્ટન્સ સમજાય. ત્યારે જેનું ઇમ્પોર્ટન્સ જેટલું સમજાય એટલું એની વાત તમે ધ્યાનથી સાંભળી શકો. ખરું? બહુ મોટી કોઈ વ્યક્તિ હોય જેનું બહુ મોટું નામ હોય અને એ કાંઈ વાત કરતા હોય, એ કાંઈ સંભળાવતા હોય તો બહુ એકાગ્રતાથી સાંભળીએ. શું કામ? એનો મહિમા છે, એમાં આપણને હેત છે માટે. તો ભગવાનની કથામાં અને ભગવાનની કથા કરતા હોય એમાં વિશ્વાસ તમને જો હોય, હેત જો હોય તો એની વાત તમે ધ્યાનથી સાંભળી શકો. નકર શું થાય? કંટાળો આવે. કંટાળો પાર વગરનો આવે. ભગવાનની કથામાંથી કંટાળો ટાળો. ભગવાનની કથામાં જેનથી જ કંટાળો નહીં ટાળીએ તો આપણે પોતે ટળી જશું સત્સંગમાંથી. સ્વામીને એ વાત યાદ આવી કે મહારાજને બહુ વર્ષો પહેલાં જયસંગભાઈએ પ્રશ્ન કરેલો કે મહારાજ, ભગવાનનું કર્યું સર્વે થાય છે તો ભગવાન રક્ષા કરે તો શું ન થાય? આ વાત આપણે ગઈ સભામાં સાંભળી હતી. ભગવાન બધાની રક્ષા કરે છે. આપણે કહીએ છીએ ભગવાનનું કર્યું બધું થાય. આપણે બધા એમ કહીએ છીએ મારી મરજી વિના રે કોઈથી તરણું ન તોડાય, મારી મરજી વિના, ભગવાન એમ કે છે. એટલે શું એનો અર્થ શું છે? કે ભગવાનનું કર્યું જ સર્વે થાય છે. ભગવાનનું કર્યું બધું થાય છે તો શું ભગવાન રક્ષા કરે તો ન થાય? આમ મહારાજને પ્રશ્ન કર્યો. ત્યારે મહારાજે જવાબ આપ્યો. મહારાજ બોલ્યા, રક્ષા તો ભગવાન બહુ કરે છે અને જો રક્ષા ન કરતા હોત તો આ કાળ, કર્મ, માયા એ કોઈ પ્રભુ ભજવા દે એવા નથી. આપણે ભગવાનનું ભજન કરીએ છીએ એમને નથી થતું. એ ભગવાન આપણી પાસે રક્ષા કરે, આપણી પાસે કરાવે છે અને આપણી કાળથી, કર્મથી, માયાથી રક્ષા કરે છે માટે ભગવાન ભજીએ છીએ. આવો મહારાજનો જવાબ હતો. ભગવાન અંતકાળે આપણા સૌ કોઈની રક્ષા કરે છે. સામાન્ય જીવને અંતકાળ આવે ત્યારે એને કાળના તેડા હોય, એને જમના તેડા હોય. પણ ભગવાનનો ભક્ત હોય, અંતકાળ આવે ત્યારે એને સ્વયં પુરુષોત્તમ નારાયણના તેડા હોય છે. પુરુષોત્તમ નારાયણના તેડા હોય છે. અક્ષરધામથી આ જીવાતને માને માટે માનો જાન આવે છે. શોભે છે સારી શ્યામ સલુણાવરને ચૂંદડી, શોભે છે સારી શ્યામ સલુણાવરને ચૂંદડી. આ પુરુષોત્તમ નારાયણની ચૂંદડી છે. આ પુરુષોત્તમ નારાયણના તેડા છે. અને એ તેડા જીજીભાઈને આવ્યા એનું કારણ તો એવું હતું કે ભગવાનના ખરેખરા ભક્ત હતા. કેવા ભક્ત હતા? જે આગળની પંક્તિમાં જોયું, સત્સંગમાં શિરોમણીને વળી હરિમાં ઘણો હેત, અચળ કીધો આશરો, સોંપી તન મન ધન સમેત. એવા ભગવાનના ભક્ત હતા. આયુષનો અંતકાળ આવ્યો અને અંતકાળે ભગવાન એમને લેવાને માટે આવ્યા. આયુષ ખૂટે આવ્યો ભાઈ એના દેહનો અંત, તેને આવ્યા તેડવાની જ ભક્ત જાણી ભગવંત. ભગવાન અંતકાળે લેવા માટે આવ્યા. શું કામ? નિજ ભક્ત જાણી, પોતાના ભક્ત જાણીને ભગવાન લેવા માટે આવે છે. એક બહુ નાની સૂક્ષ્મ એવી વાત કદાચ તમને મનાય તો તમારા ભાગ સમજાય, સ્વીકારાય તો તમારું હિત થશે. કર્મ બે પ્રકારના છે. એક સત્કર્મ અને એક નિર્ગુણ કર્મ છે. સત્કર્મ
જીવાત્માને સ્વર્ગની પ્રાપ્તિ કરાવશે, લોકાલોકની પ્રાપ્તિ કરાવશે. સ્વર્ગલોક, જનલોક, તપલોક, મરલોક, સત્યલોક, પિતૃલોક વગેરે વગેરે લોકની પ્રાપ્તિ સત્કર્મ કરાવશે. કોઈ પણ સામાજિક કાર્ય, સામાજિક સેવા કરો, એનું ફળ છે સ્વર્ગાદિક લોકની પ્રાપ્તિ. સમય પૂરો થાય એટલે ત્યાંથી વળી પાછું જીવાત્માને 84 લાખ યોનિમાં વારે વારે જન્મવાનું, વારે વારે મરવાનું, વારે વારે એમાં ભટકવાનું. સમય પૂર્ણ થાય એટલે કાર્ય પૂરું થઈ જાય, એ સુખ પૂરું થઈ જાય. પણ એની ઉપરનું જે કાર્ય છે પરમાત્માના ધામની પ્રાપ્તિ, પરમાત્માના લોકની પ્રાપ્તિ, જેને નિર્ગુણ કર્મ કહેવામાં આવે છે, ભગવાનની સેવા, ભગવાનની ભક્તિ, ભગવાનને અર્થે આપણું જીવન જે થાય એને કહેવાય છે નિર્ગુણ કર્મ. અને એવું નિર્ગુણ કર્મ જેના જીવનમાં હોય એને પરમાત્માની પ્રાપ્તિ, નિજ ભક્ત જાણી, ભગવાન પોતાનો ભક્ત જાણી અને ભગવાન તેડવાને માટે આવ્યા છે. આપણે કોઈ સારા કામ કરીએ, કોઈને મદદરૂપ થઈએ, કોઈ દુખિયા હોય એને આપણે મદદરૂપ થઈએ, કોઈ જીવ પ્રાણી માત્રના આપણે સુખને માટે કંઈક પ્રયાસ કરીએ, ત્યારે પણ ભાવ એ રાખવાનો છે કે બસ આ કર્મે કરી અને મારા મહારાજ મારા પર રાજી થાય. કરવાનું સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞા છે શિક્ષાપત્રીમાં. કોઈ પણ જીવને વિશે દયાવાન થવું આ મહારાજની આજ્ઞા છે. એટલે કોઈનું સારું કરીએ, કોઈને આપણે મદદરૂપ થઈએ, પણ આપણું મેઇન કામ અને મેઇન ગોલ, મેઇન લક્ષ્ય આપણો એ હોવો જોઈએ ભગવાનના ભક્ત થવું છે. અને કેવા ભક્ત થવું છે? શિરોમણી. શિરોમણી એટલે માથાના મણી જેવા. માથા ભારે નહીં, માથા ભારે થવામાં મજા નહીં, માથાના મણી થવામાં મજા છે. માથા કુટિયા થવામાં મજા નહીં, મસ્તકના મુગટના મણી થવામાં મજા છે. માથા ભારે ઘણા હોય એની સામે બીજા હાથ જોડી જાય, ભાઈ તમારાથી દૂર હારા. ન માથા ભારે થવું, ન માથા કુટિયા થવું, પણ મસ્તકના મણી જેવા થવું છે. અને એના માટે આ સત્સંગ છે. એને ભગવાન તેડવાને માટે પધારે. જીજીભાઈને તો મહારાજ લેવા માટે આવ્યા, પણ કેવી રીતે? નિજ સખા બહુ સંત સાથે ને મોટા મોટા મુનિરાજ, સુવર્ણમય રથમાહી બેસી પધાર્યા મહારાજ. આહા, મહારાજ પોતાના સંતોને, ભક્તોને, મોટા મોટા મુક્તોને લઈ અને પ્રભુ જીજીભાઈને લેવા માટે પધાર્યા છે. સોનાનો રથ લઈને મહારાજ લેવા માટે આવ્યા. આખે આખો રથ સોનાનો ભાઈ, સુવર્ણ રથ ઉપર પ્રભુ બેસી અને પોતાના ભક્તને તેડવાને માટે પધાર્યા. જેવા જેવા ભગવાનના આશ્રિત થઈએ, જેવા જેવા ભગવાનના ભગત થઈએ, એવા એવા ભગવાન આપણને લાડ લડાવે છે. યા લોક હોય કે દેહ મૂકવાના ઘડી હોય, ક્ષણ હોય, ત્યારે પણ ભગવાન પોતાના ભક્તને ખૂબ ખૂબ લાડ લડાવે એ વાત પાકી છે. ભગવાનના એવા ભક્ત થઈએ, આપણને ભગવાનને પરાણે લેવા ન આવવું પડે, પ્રેમથી લેવા આવવું પડે. એનું બિરુદ છે અને લેવા આવવું પડે એમ નહીં, પણ રાહ જોઈને બેઠા હોય કે આ જીવને, આ મુક્તને મારે મારી બાજુમાં બેસાડવો છે. એવા ભક્ત થવું છે. જીજીભાઈ એવા હતા. હરિભક્તો, આવા થવા માટે ખરેખરા ખપ વાળા ભક્ત થવું પડે. આ પેલી શરત. એવા ભક્ત થવા માટે પૂર્ણ સમર્પિત ભક્ત થવું પડે. આ બીજી શરત. એવા ભક્ત થવા માટે મનનું માનેલું બધું મૂકવું પડે. આ ત્રીજી શરત. આ ત્રણ શરત જે પૂર્ણ કરી શકે એવા ભક્ત થાય. આજે ગુરુજીઓ સંકલ્પ કર્યો છે, વર્ષોથી મુમુક્ષુ જીવો ભગવાનની ભક્તિ કરવા માટે સંતોના સામિપ્યમાં આવે છે, કથા વાર્તામાં આવે છે, નાની મોટી સેવાઓ તને મને ધને કરી અને ભગવાનને માટે ખર્ચાય છે, એના માટે ઘસાય છે. પણ હજી ઘણું બધું ખૂટે છે. ઘણું ખૂટે છે. એ પૂરું કરવાને માટે
એક એવા ખરેખરા ખપવાળા હરિભક્તોને માટે એક આત્મીય સમાજ કરવાની તૈયારી કરી છે. મહિનામાં એકવાર એવા ભક્તોનું પોષણ, એમાં કોઈ સંખ્યાને ધ્યાનમાં નથી લેવાની કે આમાં કેટલા ભક્તો આવ્યા છે, કેટલી સંખ્યા થઈ, ના, કેવા આવ્યા છે એ જોવાનું રહેશે. કોઈને પણ ગુરુજી કે સંતો કે પાર્ષદો કોઈને પણ સામેથી એમ નહીં કે તમે આત્મીય ભક્તમાં જોડાઓ. એની વાત આખી, કારણ કે એમાં ઘણી બધી જવાબદારી બને, ઘણો બધો ખર્ચો રાખવો પડે, ઘણું બધું એમાં સ્વીકાર કરવો પડે, ઘણી બધી મનની તંતીઓને મૂકવી પડે, સમર્પિત થવું પડે. એટલે એવી જેની તૈયારી હોય કે ના, ગુરુજી અને સંતો જે દાખલો કરવાના છે એ આત્મીય સભાના સભ્ય મારે થવું છે, એવી જેને અંતરથી ઈચ્છા થાય કે આ સભા મને કેટલું કેટલું આપશે, પુરુષોત્તમ નારાયણ જેવા છે એવા ઓળખાવા માટે આત્મીય સભા થશે. પુરુષોત્તમ નારાયણની આજ્ઞાઓની શું તાકાત છે, એ આજ્ઞા પાલન કઈ રીતે થાય, ક્યાં કાચા પડીએ છીએ, ક્યાં પાછા પડીએ છીએ, કઈ રીતે આગળ વધવું, એ જીવન વિદ્યા શીખવાડતી સભા એટલે આત્મીય સભા થશે. પરસ્પર સંતોમાં ભક્તોમાં કાયમને માટે સદાયને માટે દિવ્ય ભાવની દ્રષ્ટિ આપતી સભા એટલે આત્મીય સભા થશે. ભગવાનને જેવા આપણે જોઈએ છીએ, ભગવાન આપણને જેવા કરવા માગે છે એવા થવા માટે આત્મીય સભા છે. તમારા પારિવારિક જીવનો, પારિવારિક પ્રશ્નો આમ ચપટી વગાડતા એક બાજુ વયા જાય અને બહુ સંપ અને શ્રદ્ધાવ તમારા પરિવારમાં પ્રગટ થાય એવી એક વિદ્યા શીખવાડતી સભા એટલે આત્મીય સભા છે. મહિનામાં એકવાર માત્ર થશે. ક્યારે થશે ની કોઈ ડેટ ફિક્સ નહીં, એક અઠવાડિયા અગાઉ એ નક્કી થશે ને એનાઉન્સ કરી દેવામાં, ફોન દ્વારા જાણકારી આપી દેવામાં આવશે. પણ એ સભામાં એમણે જ નામ નોંધાવવું કે જેમને ખરેખરો ખપ હોય અને 1000 કામ પડતા મૂકી અને એ સભામાં આવવાની તૈયારી હોય, એમણે નામ નોંધાવવું. બાકી આ રવિ સભામાં તમે બધા આવો છો, આમાં તમે આવ્યા તોય ભલે, ન આવ્યા તોય ભલે. શું કહો છો ભાઈ? બહુ બહુ તો સામે બીજે દિવસે ફોન કરે, કેમ દેખાણા નહીં ભગત? પણ પહેલામાં તો તમારે સામેથી ફોન કરવો પડશે કે સ્વામી આ વખતે આવી કંઈક તકલીફ છે, આવો કંઈક પ્રશ્ન છે, શું કરવું? તમે કયો એમ કરો. એમ કે વાંધો નહીં, એ કામ પડતું મૂકીને સભામાં આવી જાઓ તો પછી બીજો પ્રશ્ન નહીં. અને એ રજા આપે, મંજૂરી આપે કે સારું વાંધો નહીં, તમે હાજર નહીં રહી શકો, તમારું પોષણ બીજી રીતે સંતો કરશે, એવી તમને મંજૂરી આપે અને ગેરહાજર રહ્યો તો ચાલે. પણ પૂરેપૂરી હાજરી આપવાની જેમની તૈયારી હોય એમના માટે એક સરસ આત્મીય સભા થશે. એનું નહીં લાઈવ હોય, નહીં એનું બીજું કંઈ બ્રોડકાસ્ટિંગ હોય, માત્ર ને માત્ર લેખન થતું જશે. જે મુદ્દાઓ, જે ટોપિક, અને આપણા જે પૂર્વજો થઈ ગયા, દાદા ખાચર, પર્વતભાઈ, શિવલાલ શેઠ, ઝીણાભાઈ વગેરેના જીવનનું આખું એનાલિસિસ એ સભામાં થશે. અને આનંદની વાત એ છે કે આ સભા પ્રત્યેક મુમુક્ષુ જીવાત્માઓ માટે છે, માટે ભાઈઓ માટે પણ છે અને બહેનો માટે પણ થશે. ભાઈઓ બહેનો બધાને માટે છે, પણ જનરલ એન્ટ્રી નહીં. બીજી કોઈ અપેક્ષા એમાં રાખવાની નથી, બીજા કોઈ એવા અઘરા ધારા ધોરણ નથી. બસ નિયમ એટલો જ થશે કે જે સભાનો સમય હશે એનાથી 5 મિનિટ વહેલું આવવાનું ચાલશે, પણ 2 મિનિટ પણ મોડું નહીં ચાલે. આનો એક નિયમ રહેશે. અને મોબાઈલ જમા થઈ જશે. એટલે મોબાઈલના કીડા હોય એના માટે તો કામનું જ નહીં. મોબાઈલથી મુક્ત રહી શકતા હોય, 1.5 કલાક 2 કલાક જે સમય નક્કી થશે એટલા રહી શકતા હોય એમના માટે એ સભા થશે. સંતોમાં ચર્ચા થઈ, ગરીબ ભગતના આપણા અંગત નજીકના
પછી ગુરુજીને વાત થઈ, બહુ રાજી થયા. અને ગુરુજીએ કોઈને કહેવાનું તો છે જ નહીં કે આવી રીતના છે ને તમે નામ નોંધાવો. સામેથી જ ગુરુજીએ ખાલી પ્રાસ્તવિક વાત કરી. એટલે એ હરિભગત કે ગુરુજી પહેલું નામ એ કે મારું લખો. એ કે પહેલું નામ મારું. અહીં નથી રહેતા, બારગામ રહે છે, પણ કે દર સભામાં હું મારા ખપથી આવવાની જવાબદારી હું લઉં છું અને બાહેંધરી તમને આપું છું કે સમયસર હું આવીશ. કારણ કે અમારા કલ્યાણ માટે તમે જો આટલું કરતા હોય તો પછી અમે જો આટલું પણ ન કરી શકીએ તો અમારા સત્સંગમાં ધૂળ પેઢી કહેવાય. કે અને વાત સાચી છે કે સંતો આટલો દાખલો કરતા હોય, એટલી મહેનત કરતા હોય, પોતાનો કિંમતી સમય આપણને આપતા હોય, પણ આપણને જોઈને કંઈ કિંમત ન હોય, એથી વિશેષ બીજું શું કહેવાય ભાઈઓ? બીજું શું કહેવાય? માટે એવા ભક્ત થવા માટે એ સ્વભાવ છે. અડધી એક રાત ગઈ અને ભગવાન સ્વામિનારાયણ સુવર્ણ રથ લઈ અને તેડવા માટે પધાર્યા છે. નિષ્કાન સ્વામીની કલમ લખે છે, આવ્યા અર્ધ રાતે અવિનાશ રે, થયો ગામમાં બહુ પ્રકાશ રે. એક દ્વિજ ભક્ત બાપુ ભાઈ રે, છોડ્યો રથ તેના ફળી માઈ રે. અડધેક રાત થઈ હશે, ભગવાન સ્વામિનારાયણ સુવર્ણનો રથ લઈ પોતાના મુક્તોને સાથે તેડી અને પ્રભુ પધાર્યા છે ઇટોલા ગામમાં. થયો ગામમાં બહુ પ્રકાશ અને એક દ્વિજ ભક્ત બાપુભાઈ અને છોડ્યો રથ એના ફળિયા માય. લેવા કોને આવ્યા છે? ભલાઈ ગયું જીજીભાઈને પ્રભુ તેડવા માટે પધાર્યા. અને મારા વાલાને તમે લીલા તો જુઓ. આવ્યા છે જીજીભાઈને લેવા. અનેક બ્રાહ્મણ દ્વિજ ભક્ત હતા બાપુભાઈ, એ જ ગામમાં. કયા ગામમાં? ઇટોડા નહીં હો, ઇટોલા ગામમાં ભક્ત બાપુભાઈ દ્વિજ બાપુભાઈ રહે. અને બાપુભાઈના ફળિયામાં મહારાજ રથ છોડ્યો. બોલો, એક પંથ દો કાજ. લેવા આવ્યા છે ઠાકુરજી આ જીજીભાઈને ને બાપુભાઈને મહારાજે દર્શન દીધા. એટલો જળહળ પ્રકાશ, અને પ્રકાશની વચ્ચે ભગવાન સ્વામિનારાયણ એમનો રથ પધાર્યો છે. એટલો બધો પ્રકાશ થતા બાપુભાઈ ઝચકીને જાગી ગયા. પછી બોલિયા શ્રી મહારાજ રે, અમે આવ્યા જીજી ભાઈ કાજ રે. મહારાજની બહુ સ્તુતિ કરી છે. પ્રભુ બહુ દયા કરી, દર્શન આપ્યા અને મારે ઘેર પધાર્યા. હવે મહારાજ રાજી થઈ અને દયા કરી અને અહીંયા રહો. પ્રભુ અહીંયા રહો. ભગવાન મળે એ એક વાત છે અને ભગવાન રહે આ બીજી વાત છે. પ્રેમાનંદ સ્વામી બહુ સરસ વાત લખી, હરિ મારે રે મંદિરે રહો રહો, શ્રીજી મારે રે મંદિરે રહો રહો. કાન કુંવર યતી હેત કરીને, કાન કુંવર યતી હેત કરીને, ગુણિયલ બાહલડે ગ્રહો ગ્રહો, રાજ મારે રે મંદિરે રહો રહો. ભગવાન મળ્યા પછી ભગવાનને રહેવું આ બહુ મોટી વાત છે. માંગરોળમાં મહારાજે સમાધિ પ્રકરણ ચલાવ્યું. મહારાજ કે મારા દર્શન કરીને સમાધિ. વળી પાછું એ વાલમજીને ઠાકોરજીને વળી પાછી વધારે કૃપા ઉભરાણી અને મહારાજને એમ થયું કે અમારા દર્શન તો કેટલા કરે, અમારા દર્શન તો કેટલા કરે. મહારાજ કે અમારી ચાકડીનો ચટચટ અવાજ સાંભળે એને બાપ સમાધિ. અષ્ટ આવરણ પાર અક્ષરધામની સમાધિ. એમાં એક ડોશીને ભગવાન એટલા બધા રાજી એના ઉપર થઈ ગયા. મહારાજની આંખની આંખ ચાર આંખ ભેગી થઈ, એને જોવું નહોતું. મહારાજ તો માંગરોળની બજારમાંથી પસાર થતા હતા.
અને એમાં ડોશીને ખબર પડી કે સ્વામિનારાયણ આવે છે, અને એક એવું એ વખતના સમયમાં એક વ્યવસ્થા એવી રીતિ થઈ ગઈ હતી કે મહારાજ પધારતા હોય તો કોક ને કોઈ વળબંગો હોય અને એવો આગળ દોડતા દોડતા હાથ પાડતો જાય, એ સ્વામિનારાયણ આવે છે, સ્વામિનારાયણ આવે છે. એટલે જેને ભાવ હોય પ્રેમથી દર્શન કરે, પણ આની સાઈડ ઇફેક્ટ પણ થાય, દરવાજા બંધ કરી દે. ડોશીએ દરવાજા બંધ કરી દીધા. યાદ રાખજો ભાઈ, એને ઘરના દરવાજા બંધ નહોતા કર્યા, બાપ એને પોતાના ભાગના દરવાજા બંધ કરી દીધા. ખેર મહારાજ તો ત્યાંથી પસાર થયા. ઠાકોરજી તો પોતાની શક્તિ, પોતાની કૃપા, પોતાનું રૂપ, પોતાનું સ્વરૂપ, પોતાનું સુખ ભગવાન ખોબલે ને ધોબલે વેળાવવા માટે તૈયાર છે. પણ શું આપણે તૈયાર છીએ એને લેવાને માટે? બસ એક પ્રશ્ન સ્વયં કી ઓર, એક પ્રશ્ન પોતાને માટે કે ભગવાન તો પોતાનું અનંત સુખ આપણને આપી દેવા માટે તૈયાર છે, પણ શું આપણે સુખ લેવા માટે તૈયાર ખરા? શું આપણે એ સુખના અધિકારી બનવાની તત્પરતા ખરી? યસ ઓર નો? મોઢેથી બોલવું તો બહુ સહેલું છે, યસ. પણ જ્યારે 5 સવાલ સામે મૂકવામાં આવે તો બધા એમાં નો થઈ જાય ભાઈઓ. બોલવું બહુ સહેલું છે, કહેણી મિશ્રી ખાણ એ તેતા કરવાનું, હા એ બહુ અઘરું છે, એ બહુ અઘરું છે. કેવું બહુ સહેલું છે, પણ કરવું બહુ અઘરું છે, એ સમજવું. અને આપણે એટલી એ વાતે તમને કરી દઉં, હા પણ કઈ રીતના પાડીએ છીએ ખબર છે? અજ્ઞાન અવસ્થામાં. હજી આપણે હરખા જાયગા ન હોય અને કોઈ કાંઈક સવાલ કરે, આપણે એમને એમ ઊંઘમાં હા પાડી દે કે જવાબ આપી દે, સામેવાળા કોઈ દી સ્વીકારે? ડાયો માણસ તરત વિચારે, ભાઈ એને ભલે જવાબ આપ્યો પણ એ જવાબ સ્વીકારાય નહીં. શું કામ? ઊંઘમાં છીએ. બ્રહ્માનંદ સ્વામી બહુ સરસ વાત લખી. સ્વામી કે, જુઓ જીવ મોહ નિદ્રામાંથી જાગી રે. હજી આપણે મોહ નિદ્રામાં હા પાડી એટલા હારા છીએ. બાકી તો હા પાડવી બહુ અઘરી છે ભાઈ. શું કયો? આ પાડવી ખોટી આ પાડવી બહુ અઘરી છે. માટે ફરી પાછું પૂછી લઉં તમને બધાને કે શું આપણે એ ભગવાનને રાખવાના અધિકારી થયા છીએ? હાય પેઢી તરત આપણે એક કદમ પાછળ પડી ગયા. એમ કહું ખોટે હા પાડવી, પણ એ ખોટી હાને પાછી સાચી આ પાડવાનો પણ પ્રયાસ કરવો છે. ભગવાન મળે એ એક વાત છે, ને મળેલા ભગવાન રહે એ બીજી વાત છે. બાપુભાઈ મહારાજને કહે છે, મહારાજ બહુ દયા કરી, બહુ કરુણા કરીને પધાર્યા, હવે મહારાજ અહીંયા રહો, હવે રહો રાજી થઈ નાથ. એમ કહે ઊભો જોડી હાથ, બે હાથ જોડી અને બાપુભાઈ ઊભા રહ્યા. મહારાજ હવે મારે ઘેર રહો. મહારાજ કે બાપુભાઈ અમે નથી રહેવા માટે આવ્યા, નથી તમારા માટે આવ્યા. તો પછી બોલ્યા શ્રી મહારાજ, અમે આવ્યા જી ભાઈ કાજ. હવે મહારાજ ફોડ પાડ્યો. મહારાજ કે અમે તમારા માટે નહીં, અમે તો જીજીભાઈ માટે આવ્યા છીએ. બાપુભાઈ અમે જીજીભાઈને માટે આવ્યા છીએ. અરે ભક્તો, ભગવાન સ્વામિનારાયણ આજથી 243 વર્ષ પહેલા પ્રગટ થયા. તે દિવસથી લઈ આજ દિવસ સુધી જે પોતાના આશ્રિતો થાય, જે પોતાના ભક્તો થાય, જે પોતાના વહાલા થાય, એને ભગવાન તે દી લેવા આવતા હતા અને આજ પણ લેવા આવે છે. આમાં નહીં શંકા, નહીં સવાલ, નહીં પ્રશ્ન, નહીં શંકા, નહીં કુશંકા. બિલકુલ સાચી વાત છે. પુરુષોત્તમના થાય એને પુરુષોત્તમના તેડા હોય. બસ એના જેવા થવું પડે, એને જેવા જોઈએ એવા થવું પડે. વેપારીને હીરો જેવો જોતો હોય એવો ઘડીને આપો તો એની કિંમત થાય ને તો બજારમાં વેચાય.
પોલીસ જે હીરો થયેલો તૈયાર થયેલો હીરો છે એની કિંમત થાય અને બજારમાં માર્કેટમાં બહુ મોંઘે દામે વેચાય, એમ ભગવાનના થયા હોય પછી ભગવાનને જેવા આપણે જોવા માગે છે એવા આપણે થઈએ ત્યારે ઠાકોરજીને બહુ આનંદ થાય. મહારાજ તમે જીજીભાઈને લેવા માટે આવ્યા છીએ. તેને તેડી જાશુ આજ અમે, સત્ય માનો બાપુ ભાઈ તમે. બાપુભાઈ અમે એમને લેવાને માટે આવ્યા છીએ. એક સવાલ અહીંયા એવો થાય છે કે મહારાજ જીજીભાઈને લેવા માટે આવ્યા હોય તો બાપુભાઈને દર્શન શા માટે આપે? તો બાપુભાઈને શું કામ, બીજાને કેમ નહીં? બહુ મજાનો બહુ ઊંડો સવાલ છે, એનો જવાબ પણ નિષ્કુળાનંદ સ્વામી જ આપશે અહીંયા કે લેવા માટે મહારાજ આવ્યા છે બાપુભાઈને, જીજીભાઈને, પણ બાપુભાઈને મહારાજે દર્શન આપ્યા એની પાછળ બહુ ઊંડું રહસ્ય છે. આ કથા તમે ઘણીવાર સાંભળી છે કે મહારાજ જીજીભાઈને લેવાને માટે આવેલા અને પછી મહારાજ જીજીભાઈના, બધાને ખબર છે કે નહીં કથા? પણ કથાનો જે મૂળ સાર જે છે, કથા કંઈક કહેવા માગે છે એ કદાચ નથી ક્યારેય સાંભળ્યું, નથી ક્યારેક વિચાર્યું. આવું એ વિચારવું છે આજે. મહારાજ કે બાપુભાઈ અમે જીજીભાઈને લઈ જાશું. ત્યારે બોયલા બાપુભાઈ એમ, એને મેલી જાવો કહીએ કે. બાપુભાઈ બહુ વિવેકી છે, બહુ વિવેકી છે. બે હાથ જોડી લીધા, આંખોમાં બે આંસુડા હતા. ખબર નહીં હરખના હશે કે દુઃખના હશે, પણ બાપુભાઈ હાથ જોડી ગયા અને કહે છે કે મહારાજ તમને એમ કેમ કેવું કે તમે એમને નહીં લઈ જાઓ? કારણ કે તમે સ્વામી છો, અમે સેવક છીએ. આદેશ તમારે કરવાનો હોય, આજ્ઞા તમારે કરવાની હોય, મરજી તમારી ચાલવાની હોય, માટે મહારાજ કેમ કેવું કે તમે એને ન લઈ જાઓ? પણ મહારાજ એટલી વાત તો હું કહીશ, પણ સત્સંગમાં એ જેવા બીજા નથી શિખામણ દેવા. કોણ કે છે? બે બેઠા હોય તો કયો, કોણ કે છે? બાપુભાઈ એમ કે છે કે મહારાજ તમે જીવભાઈને ન લઈ જાઓ. એટલા માટે મહારાજ કહું છું, કારણ કે અમારા સત્સંગમાં એના જેવા બીજા કોઈ ભગત નથી. આવું એક હરિભગતને બીજા હરિભગતમાં હેત છે, ભાવ છે, લાગણી છે, મહિમા છે અને આવી મોટાઈનો સ્વીકાર છે. આ વાત ક્યારે વિચારી હતી? એટલી વાત તો આપણે કદાચ કથામાં સાંભળી હતી કે ઇટોલાના જીજીભાઈના બળદને સ્વામિનારાયણ ભગવાન ધામમાં લઈ ગયા. આપણને લઈ જાય, બળદ ધ્યાન લઈ જાય, આપણને કેમ ન લઈ જાય? હા, તો આપણે બધાએ પાકી કરીને બેસેલી આ કથા છે, પણ એ કથાની વચ્ચે એક કથા છે એ આપણે થોડીક વિચારવાનો પ્રયાસ કરીએ છીએ. બાપુભાઈ કહે છે મહારાજ અમારા સત્સંગમાં અમને આગળ વધારવા માટે, અમને તમારામાં હેત કરાવવા માટે, અમને સત્સંગનું સુખ આપવા માટે, તમારો મહિમા સમજાવનારા, શિખામણ આપનારા, અમારી કાંઈ ભૂલ હોય તો કહેનારા, અમને રોકનારા, અમને ટોકનારા, અમને સરસ તૈયાર કરનારા મહારાજ બાપુભાઈ છે, આ જીજીભાઈ છે. અને એને મહારાજ તમે લઈ જાઓ એમ પણ કહેવું એ અમારા માટે ખામી છે, અમારા માટે બહુ મોટી ખોટ છે. અને એમ પણ કેમ કેવું ન લઈ જાવ, કારણ કે તમે સ્વામી છો, તમે ધણી છો. ત્યારે નાથ કહે નહીં લઈએ, લેશું એના બળદને થઈએ. સ્વામિનારાયણ ભગવાન જીજીભાઈના બળદને ધામમાં લઈ જાય એ એટલી મોટી વાત નથી. દુનિયાને માટે તો બહુ મોટી વાત છે, પણ આ સત્સંગની દ્રષ્ટિએ એ એટલી મોટી વાત નથી. મોટી વાત એ છે એક હરિભગતને બીજા હરિભગત પ્રત્યે કેવો દિવ્ય ભાવ હશે, કેવું હેત હશે, કેવી લાગણીઓ બંધાયેલી હશે કે જીજીભાઈ હશે તો મહારાજ અમે સત્સંગમાં આગળ વધશું, સત્સંગમાં અમે નભી શકશું. અરે બહુ કોઈ સરસ વાત કરી. એક કોઈ સામાન્ય માણસની ગેરહાજરી થાય તો એક પરિવારને કંઈક એની ખામી ખોટ એને ચાલે.
સામાન્ય કોઈ વ્યક્તિ, સામાન્ય કોઈ માણસ છે, એની ગેરહાજરી થાય, એ ઓફ થાય તો એક પરિવાર છે એને એની ખામી દેખાય. પણ એક સારો શિક્ષક છે, એની જો ખોટ પડે, અકાલ મૃત્યુ થાય, અવસાન એમનું થાય, તો 50-60 જેટલા ઓછામાં ઓછા વિદ્યાર્થીઓ એમના ભવિષ્યમાં કંઈક ખૂટે, કંઈક ઘટે, એને કંઈક ઓછું પડે. પણ એક સદગુરુની જ્યારે ખોટ પડે, આપણી વચ્ચેથી વિદાય લે, ત્યારે હજારો જીવાત્માઓના આત્યંતિક કલ્યાણમાં ખોટ પડી જાય. એનો બહુ મોટો મહિમા છે. એના આધારે એને લઈ અને કેટલાય મુમુક્ષુ જીવાત્માઓ સડસડાટ કલ્યાણના માર્ગે આગળ વધતા હોય છે. આ તો જેને આ દ્રષ્ટિ હોય એને સમજે. એટલા માટે મેં એક સવાલ તમને કર્યો હતો કે મહારાજ બાપુભાઈને દર્શન દીધા, બીજાને કેમ નહીં? હવે સમજાણું. કારણ કે એવી દ્રષ્ટિ, એવી વિચારધારા, એવું એવો સત્સંગ બધાને હોતો નથી. આપણને દર્શન આપણે તરફ ઓહો મહારાજ બહુ મોટી વાત, ધૈન ગળી ધૈન બાગ, મહારાજ તમે સ્વયં જીજીભાઈને લેવા આવ્યા, મહારાજ બહુ સારું કર્યું, લઈ જાઓ, આપણે એમ કહીએ. પણ એ વિચાર આપણને કદાચ ન આવે કે જીજીભાઈને મારા ધામમાં લઈ જશે, આપણને કેટલી ખોટ પડશે. ગુણાતીતાનંદ સ્વામી લગ્ન પત્રિકામાં જે એમની ઉંમર હતી, ઉંમર પૂર્ણ થઈ, સ્વામી બીમાર પડ્યા, અને એ સમાચાર બહુ સારા એક ભક્ત હતા પીપળાના ગામના, એમને મળ્યા. મહારાજને તરત જ એમને પ્રાર્થના કરી, મહારાજને વિનંતી કરી કે મહારાજ તમે સ્વામીને ધામમાં નહીં લઈ જતા. લાડકીબાઈ તરત મહારાજને પ્રાર્થના કરી કે મહારાજ તમે એને ધામમાં નહીં લઈ જતા. સોરઠના સત્સંગમાં સ્વામીને બહુ હજી જરૂર છે, અમારા જેવા અનેક જીવાત્માઓનું હજી પોષણ કરવાનું બાકી છે, માટે મહારાજ તમે નહીં લઈ જતા. મહારાજ કે સારું, અરજી પાસ થઈ ગઈ. મહારાજે સ્વામીને એકદમ હાજા કરી દીધા, અને વળી પાછો ઘણો સમય વ્યતીત થયો. જ્ઞાતીતાનંદ સ્વામી વિચાર કરે કે જન્મ પત્રિકામાં જે સમય હતો સમય પૂરો થયો, અને એટલે એની જ એંધાણી રૂપે આ તાવ આવ્યો, તો તાવ વયો ગયો, વળી પાછું આ શરીર હાજુ કેમ થયું? સ્વામીએ જોયું તો ખબર પડી, ઓહો આ તો લાડકીબાઈ મહારાજની પાસે કઈ આવી છે. ઠીક છે, હવે મહારાજની જેવી મરજી, હરિભક્તોની જેવી ઈચ્છા. સમય પછી સમય, વર્ષો પછી વર્ષો વ્યતીત થયા. બીજી વાર સ્વામીએ વળી પાછી માંદગી સ્વીકાર કરી, ગ્રહણ કરી કે હવે આ લોકમાં રહેવું નથી. આપણા મને મોટા મુક્તોમાં ફરક માત્ર એટલો છે, આપણે આ લોકમાંથી જવું નથી અને મોટા મુક્તોના લોકમાં રહેવું નથી. આટલો માત્ર ફરક છે. તમને બધાને કીધું હોય કે બહાર કોઈ વૈદ આવ્યા છે ને જડીબુટી એવી આપે છે કે 100 વર્ષ એકદમ હાજા નરવા. હો ભાઈ કિશોરભાઈ, આમ પગ લબડી જાય એમ નહીં, એકદમ હાજા નરવા 100 વર્ષ તમે જીવો એવી જડીબુટી આપે છે એકદમ ફ્રીમાં. જોતી હોય તો જલ્દી લઈ આવો. મને કે સૌથી બેહે કેટલા? ભાગે કે આપણા હાથમાં નહીં આવે તો ટાઈમિંગ ભલે ને કલાકનો આપ્યો હોય, પણ રેવાય કઈ? એ રેવાય નહીં. શું કામ? આપણને જેટલું અહીંયા રહેવામાં માલ મનાય છે, એટલું ભગવાનના મુક્તોને ભગવાનના ધામમાં માલ મનાય છે. બસ ફરક માત્ર એટલો છે. એ ફરક આપણે સમજી લેવો છે, અને આપણે પણ એવી તૈયારી કરવી છે. આ લોકમાં કોઈ માલ છે નહીં, આ દુનિયામાં કાંઈ માલ નથી. કા સુખ હરી કે ચરણ મેં ઓર સંતન કે માહી, ભગવાનના ધામમાં સુખ છે. મહાત્મા સ્વામી બીજી વાર માંદગી ગ્રહણ કરી, વળી પાછા લાડકીબાઈને સમાચાર મળ્યા કે સ્વામી પાછા બીમાર પડ્યા, ધામમાં જવાની તૈયારી કરે છે. લાડકીબાઈ સીધા પાછા પહોંચી ગયા ધામમાં. મહારાજને વિનંતી કરી, મહારાજ દયા કરો, હજી સ્વામીને રાખો. સ્વામી કે સારું. મહારાજમાં રાજી પાછા. હો મહારાજે રાજી. વળી પાછું સાજુ થઈ ગયા સ્વામી, સારું શરીર એકદમ સારું થઈ ગયું. સ્વામીને ખ્યાલ આવી ગયો આ લાડકીબાઈનું કામ છે. ત્રીજી વાર સ્વામીએ જ્યારે મૂકવા માટે તૈયારી કરી, અને માંદગી ગોંડલમાં સ્વામીએ ગ્રહણ કરી.
અને સ્વામીએ નિર્ધાર કર્યો અને સમાચાર પણ મોકલા કે લાડકીબાઈને કહી દેજો, હવે આ જો આડી આવી તો નહીં ભગવાનના ધામમાં પહોંચવા દઉં અને નહીં દેહમાં પહોંચવા દઉં, વચ્ચે લટકાવી દઈશ, કહી દેજો. આમ લાડકીબાઈને કેવડાવ્યું. લાડકીબાઈ સમજી ગયા કે હવે જવાય નહીં. આ વખતે જવામાં હારી દશા થારા વાટ થાય નહીં. પછી મહારાજે મારી હમું ન જોવે, સ્વામી રાજી નથી. એટલે લાડકીબાઈ શાંતિ રાખી. ગુણાતીતાનંદ સ્વામી ધામમાં પધાર્યા છે સંવત 1923ની સાલમાં ગોંડલમાં. ઓલા ભક્તજનો કથા એ કહે છે કે મોટા સંતો કે મોટા ભક્તો આપણી વચ્ચે જેટલું વધારે રહે એટલું સારું છે. બહુ મોટી એક સરસ મજાની આનંદની વાત તમને કરું. બ્રહ્માનંદ સ્વામીનું આયુષ્ય પૂરું થઈ ગયું હતું. સ્વામીનો દેહ એમ નહોતો. આપણે બધા કથા કદાચ પરિચિત હોય, કથા સાંભળતા હોય અને કથા ધ્યાનમાં હોય. બ્રહ્માનંદ સ્વામીની આયુષ્ય પૂર્ણ થઈ ગયેલું અને મહારાજના તેડા એમને હોય. પણ એ વખતે જીવુબા લાડુબાએ મહારાજને વિનંતી કરી કે મહારાજ તમે અમારું આયુષ્ય અમારા બધાએમાંથી મહારાજ એક એક વર તમે બ્રહ્માનંદ સ્વામીને આપો અને બ્રહ્માનંદ સ્વામીને તમે રાખો. આ કેટલી મોટી વાત. બહુ બહુ તો રૂપિયા દેવાય. શું કહો? બહુ તો રૂપિયા દેવાય કે લ્યો સમય લાખ રૂપિયા, લ્યો સમય 5 લાખ રૂપિયા. બહુ તો રૂપિયા દેવાય, પણ પોતાના શ્વાસ કોઈને દઈ શકાય? શ્વાસ કોઈને આપવાની હિંમત આપણે ચાલે? એમને આપણે બોલતા હોઈએ કે મેરી ઉંમર તુજકો લગ જાય, ખબર હોય કાંઈ લાગવાની નથી, ઉથડકીને પાછી પડવાની છે. એટલે આપણે બોલતા હોઈએ મેરી ઉંમર તુજકો લગ જાય. પણ અહીંયા તો સ્વયં અનંત કોટી બ્રહ્માંડના માલિક છે, સર્વતંત્ર સ્વતંત્ર પરમાત્મા ચાહે એમ કરે એ આપણે બોલીએ અને જો સ્વીકાર કરે તો એમ થાય એવો પૂર્ણ ભરોહો છે. અને ત્યાં બોલવામાં આવે છે બ્રહ્માનંદ સ્વામીને અમારા જીવનમાંથી એક એક વર મહારાજ આપી દો. આ હેત છે ભગવાનને. એ પ્રાર્થના વાલા ભક્તજનો કરતી રહેવી જોઈએ. અમારા કલ્યાણના કરનારા અમારા સદગુરુ, અમારા કલ્યાણના કરતલ, અમારા મોક્ષના પથદર્શક એવા સદગુરુને અમારા જીવનમાંથી અમારી ઉંમર એને આપી અને પ્રભુને લાંબુ આયુષ્ય દીર્ઘાયુષ્ય આપજો. આવી પ્રાર્થના ભગવાનના ભક્તો કરતા હોય છે. બાપુભાઈએ મહારાજને કીધું કે મહારાજ જીજીભાઈ એને કરીને અમારો સત્સંગ બહુ પલ્લવિત છે, માટે મહારાજ એને રાખી જાવ તો સારું, એને રાખો તો સારું મહારાજ. આટલી વાત મહારાજે એની સાંભળી. મહારાજ કે બહુ સરસ, કોઈ વાંધો નહીં, અમે એના બળદને ધામમાં લઈ જશું. એ હરિભક્ત એક વાત પણ એ વિચારવા જેવી છે. હરિભગત થઈએ તો જીજીભાઈ જેવા થઈએ અને હરિભગત થઈએ તો બાપુભાઈ જેવા થઈએ. જીજીભાઈ જેવા હરિભગત શું કામ થવાનું? એને કરીને બીજાનું પોષણ થાય, એની વાતે કરી અને બીજાને સત્સંગમાં, ભગવાનના સંતોમાં, ભગવાનના ભક્તોમાં એક સારો વિશેષ નવો ભાવ જાગે. એટલા માટે જીજીભાઈ જેવા ભગત થવાનું. આપણી વાતે કરી અને કોઈના હૃદયમાં ભગવાનની ભક્તિ વિશેષ પ્રગટ થાય. આજથી એક સરસ વાત મારે તમને બધાને કહેવી છે. જો માનતા હો તો માનશો? હા કે ના? પરણે હા કે પાકી? પ્રેમથી કે પરણે? પ્રેમથી. એક વાત મારે આજે તમને કરવી છે. સભા પૂરી થાય, બહાર પ્રસાદ લ્યો, બહુ આનંદથી બહુ પ્રેમથી પ્રસાદ લેવો. પણ પ્રસાદ લેતી વખતે તમારી આજુમાં તમારી બાજુમાં 2 માણસો બેઠા હોય ને, બેઠા હોય કે નહીં? બરાબર. જમતી વેળાએ તમારે 2 વાતો કરવાની છે. પહેલી વાત, આજે કથામાં શું આવ્યું હતું, આજે કથામાં કયો મુદ્દો યાદ રહી ગયો, તમને મને કહો. એ તમને કહે, તમે એમને કહો. એને શું યાદ રહ્યું એ કહેશે અને તમને શું યાદ રહ્યું એ તમારે એને કહેવાનું છે. પહેલી વાત. બરાબર. કરશો કે નહીં કરો? ફાવશે કે નહીં ફાવે? આમ યાદ રહે તો પ્રીત કયો.
જમતી વખતે એ કહેશો કે શાક ભાઈરે બનાવ્યું છે. લાડવા નથી હો આજળ. આ બધી વાતો આટલા વર્ષો આપણે બહુ કરી, પણ હવે એ બધી વાતોથી થોડા પર થઈ અને કંઈક સારી, કંઈક સમજણની, કંઈક કામ લાગે એવી વાત કરીએ, એવા શીખીએ, એવા તૈયાર થવા પાવરધા થઈએ બાપ. ક્યાં સુધી આપણે બાળ રમત કરતા કરતા સમય પસાર કરતા જશું? હવે આપણે બાળક નથી, હવે નાના નથી, હવે સત્સંગમાં આપણે મોટા થયા. સત્સંગમાં જેને 15 વર્ષ થઈ ગયા હોય એ બાળક કહેવાય. સત્સંગમાં જેને 20-25 વર્ષ થઈ ગયા હોય એને બાળક કહેવાય. હજી પાપા પગલી કરતા હોય તો સમજા, પણ આપણે બહુ ઓછા સમયમાં ઘણું કામ કરવું છે. એટલે પહેલી વાત આપણે એમ માનવાની છે, સ્વીકારવાની છે, આજની કથામાં કયો શબ્દ, કઈ વાત, કયું વાક્ય, કયો વિચાર, કયું ચરિત્ર યાદ રહી ગયું એ કહો. આ પહેલી વાત. અને બીજું, આપણે જે સંતોની સાથે છીએ, જે હરિભક્તોની સાથે છીએ, એમાં એક હરિભગત અને એક સંત, એનો એક ગુણ, એક એની સરસ એક આજે આપણને અનુભવાયેલી વાત કે જે આપણો અનુભવ હોય એ શેર કરવો. આ બે વાત જમતા જમતા કરવાની છે. આટલું થશે કે કેમ થઈ ગયો? થાય. ફાયદો અજબ ગજબનો થાય, બહુ મોટો ફાયદો થાય, બહુ મોટો ફાયદો થાય. આટલું જો તમને આવડતું હોય, આટલું તમારો સ્વીકાર થતો હોય, આટલી તમારી તૈયારી હોય તો. આનું એમ કહું કે કદાચ આ જેટલા બેઠા છે બધાને કદાચ આમ સ્વીકારાય નહીં, બધાને આ ન પડે, અને આ દુનિયામાં 100% પરિણામની આશા રાખવીને દુઃખનું મૂળ છે. એટલે 100% કદાચ આશા ન રાખો ને જો 100% પરિણામ મળે તો આપણું ભક્તિબાગ મંદિર સફળ થઈ ગયું કહેવાય. પણ કમસે કમ 50% પણ જો આ વાતને સ્વીકાર કરે તો 100% નો થઈ જાય. શું કહ્યું? આ એક બહુ મોટું ઇમેજિનેશન છે, બહુ મોટી વાત છે. માનો કે તમારી આજુબાજુવાળા બોલવા તૈયાર ન હોય, પણ તમે બોલવા તૈયાર હો તો સફળ થઈ જાય કે નહીં? ઘણું સારું પરિણામ એમાંથી પ્રાપ્ત થાય. આ બાપુભાઈના જીવનમાંથી આપણે એવું શીખવું, જીજીભાઈના જીવનમાંથી એવું શીખવું છે કે જીજીભાઈ જેમ બધાને વાતે કરીને પોષણ કરતા, સૌને સત્સંગમાં આગળ વધારતા, એમ આપણે સત્સંગમાં આગળ વધીએ. આપણી આજુમાં, આપણી બાજુમાં જે બેઠા હોય એને પણ સત્સંગમાં આગળ વધારવા છે, એને આગળ વધારવા છે. આ સુખના અધિકારી આપણે એકલા માત્ર ન રહીએ, આ સુખના અધિકારી હજારો જીવાત્માઓને કરવા છે. આનું મોટા મોટું પરિણામ શું આવશે? આપણા અંતરમાં પરમ સુખ અને પરમ આનંદ અનુભૂતિ થશે. અને એવા આનંદની, એવા સુખની અનુભૂતિ થાય પછી ગુરુજીને કહેવું ન પડે કે તમે બીજાને લઈ આવજો. એને કહેવું ન પડે કે બીજાને લઈ આવજો. તમારું હૃદય જ્યારે કબૂલ કરવા માંડે, સામેથી હાથ ખેંચી ખેંચી લેલા હાલ અહીંયા આવવા જેવું છે, આ સભામાં બેસવા જેવું છે ને બહાર બાકડે બેવા જેવું નહીં, જ્યાં ત્યાં ભટકવા જેવું નહીં, અહીંયા અટકવા જેવું છે. એવું તમે છાતી ઠોકીને કહી શકો. તમારું અંતર એમ કહેવા લાગે. પણ ક્યારે? જ્યારે તમારે આટલો સ્વીકાર થાય ત્યારે. જીજીભાઈએ કેવા ભગવાનના ભક્તોને રાજી કર્યા હશે, કેવો સારો સત્સંગ કરાવ્યો હશે. ત્યારે બાપુભાઈ વગેરે હરિભક્તો મહારાજને એવી પ્રાર્થના કરે કે મહારાજ એને રાખી જાઓ, એને રાખી જાઓ. આવા આપણે ભગવાનના ભક્ત થઈએ અને દિન પ્રતિદિન વિશેષ ને વિશેષ ભગવાનના સંતોના, ભગવાનના ભક્તોના જીવનને તપાસતા જઈએ. એના જીવનમાં રહેલા સદગુણો છે, એમાં ખામીઓ છે, એને ન જોતા એમાં જે ખૂબીઓ છે એને જોતા જો આવડી જાય, એ દ્રષ્ટિ જો પ્રાપ્ત થઈ જાય તો મા બાપ યાદ રાખજો, ભગવાનના ધામમાં ભગવાનની નજીક બેસતા આપણને કોઈ રોકી ન શકે, કોઈ રોકી ન શકે. પણ દ્રષ્ટિ આપણી ચેન્જ કરવાની છે, આખી દ્રષ્ટિ ફેરવી નાખવાની છે.
જમવા બેઠા છીએ ત્યારે એ ભગવાનનો પ્રસાદ છે એમ પ્રસાદ માનીને જો જમીએ તો ભગવાનની ચર્ચા થાય, અને ભોજન માનીને જમીએ તો સ્વાદની ચર્ચા થાય. સમજ્યા? આજે સારી રસોઈ બનાવી છો, તેવડી બાજુવાળો કે હું સારું છે, મીઠું તો ઓછું છે આમાં. એક મત જ ક્યારેય ન થાય, તમે જોઈજો. સમજ્યા? આ ગુરુકુલો જે સંતો ચલાવતા હોય ને ઘણી વાર વાત કરતા હોય, ગમે એટલો હાથ સારું બાળકોને જમાડીએ પણ અમુકની તો તોય ફરિયાદ હોય જ કે જમવા મજા નથી આવતી. આપણે કરી ભગત છે, બહુ હેતવાળા છે, એને હજારો રૂપિયા આપણે મંદિરમાં સેવા પણ બહુ સારી એવી, બહુ સારો પરિવાર. હવે એનો છોકરો એક ગુરુકુલ મેં બેસાડેલો, 5 ટાઈમ જમવા આપે. કેટલી વાર? 3 લાખ રૂપિયા ફી, પણ 5 ટાઈમ જમવા આપે. અને અહીંયા ગૌશાળા, ગાયનું એકદમ શુદ્ધ ઉકાળેલું દૂધ દરરોજ રાત્રે એને એક મોટો ગ્લાસ પીવડાવે, એમાં કેસર વગેરે બધું નાખ્યું હોય. આટલી બધી કેર સંતો કરે. એ છોકરો જ્યારે ઘરે હતો ત્યારે એનું વજન હતું 45 કિલો, અને 1 વર્ષના રહ્યો વજન થઈ ગયો 38 કિલો. ડાઉન વહી ગયો, હાવ ઝાંખો પડી ગયો. અને પછી એના મમ્મી પપ્પાએ વિચાર કર્યો કે આ છોકરો દુબળો કેમ થઈ ગયો, ત્યાં ખાવા નથી, તે ખાવા તો દે છે ને, તો ભાવતું નથી. આટલી રખાવટ હોય પણ હવે સ્વાભાવિક છે કે એક સરખું બધાને ટેસ્ટ ન હોય. આપણે વાત એ છે કે ભગવાનના થયા હોય તો ભગવાનની ચર્ચા થાય, અને માયાના થયા હોય તો માયાની ચર્ચા થાય. નક્કી આપણે કરવાનું છે આપણે કોના થયા છીએ. ભગવાનના થયા હોઈએ તો જમતા જમતા આજે આપણે જે નિયમ લીધો એ નિયમની ચર્ચા થાય. કથામાં કઈ વાત આવી હતી એના પર ચર્ચા થશે, એના પર વિચાર આવશે. ભલે તમારી આજુબાજુમાં બેઠેલા વ્યક્તિ તમારાથી બહુ પરિચિત ન હોય. જય સ્વામિનારાયણ ભગત. શું નામ તમારું? વિજયભાઈ. આજે કથામાં શું આવ્યું યાદ રહ્યું? મને તો આ પ્રસંગ, આ વાત, આ મુદ્દો મને બહુ સ્પર્શી ગયો, મને બહુ ગમી ગયો. આપણે વાત કરીએ તરત એના હૃદયમાં કાંઈક નવી વાત ખીલશે. તમે જોજો, આપણે બીજાને મદદરૂપ થઈ શકશું કથા યાદ રખાવવામાં અને સત્સંગમાં આગળ વધારવામાં. આપણે મદદરૂપ થઈ શકશું. પ્રયાસ કરવા જેવો છે. માટે ભલા ભક્તોજનો કરીએ. હજી એક કથા બાકી રહી ગઈ, પણ એ કથા હવે ક્યારે? આવતા રવિવારે આવવાનો જ છે ભાઈ, આવવાનો જ ને. માટે આવતા રવિવારે આપણે એ કથા લેવી છે. બહુ મજાની. હજી એક આમાં મુદ્દો સમજવા જેવો છે. એ મુદ્દો આપણે આવતી સભામાં બહુ વિસ્તાર સાથે સાંભળવો છે, સમજવો છે. બહુ કામ લાગે એવો એક મુદ્દો એ સભામાં આપણને સાંભળવા મળનારો છે. આવો આજની કથાને પૂર્ણ કરું. આજની કથામાં મુખ્ય 4 ટોપિક આપણે લીધા. પહેલી વાત આપણે લીધી ભગવાનના ભક્ત કેવા હતા જીજીભાઈ, સોંપી તન મન ધન સમેત. અને બીજી વાત હતી કે શિરોમણી ભક્ત. તો આપણે પણ સત્સંગ કરતાં કરતાં શિરોમણી ભક્ત થવું છે. તન મન ધન ભગવાનને અર્થે નછાવર કરી અને ભગવાનના વાલા ભક્ત થવું છે. એ એક વાત આપણે જોઈ. બીજી વાત આપણે એવી જોઈ કે ભગવાન પોતાનું બિરુદ પાડવા માટે, પોતાના આશ્રિતને લેવાને માટે પ્રભુ આવે તો છે. ભગવાન આવે, ભગવાન મળે એ તો સારી વાત છે, પણ ભગવાન આપણા હૃદયમાં રહે એ મોટી વાત છે. આ બીજો મુદ્દો હતો. ત્રીજી વાત આપણે એ જોઈ કે જીજીભાઈ એને મહારાજ લેવાને માટે આવ્યા, પણ જીજીભાઈએ સત્સંગ એવો સારો કરાવ્યો હતો, બધાને વાત બહુ સારી કરતા હતા. એટલે બધાના હૃદયમાં એમ થતું હતું, શું જીજીભાઈને મહારાજ રાખે તો સારું. આપણે એવા ભગવાનના ભક્ત થઈએ કે બધાને એમ થાય કે આ રીએ તો સારું, પણ એવું કોઈને ન થાય આ જાય તો સારું. એવા ન થવું અને કાયમને માટે એવો વિચાર આપણા માટે સૌને રહે એવા ભક્ત થઈએ. અને છેલ્લો મુદ્દો, ભગવાને બાપુભાઈને દર્શન શા માટે આપ્યા એ વાત આપણે આવતી સભામાં સાંભળશું. એટલી વાત કરીને કથાને વિરામ. પરંતુ